નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ફરી હું તમારી સાથે વિષ્ણુ ઓફિશિયલ ન્યૂઝ. આશરે લગભગ એક મહિના પહેલાંની વાત ખબર છે કે અમદાવાદ નગરમાં લગભગ 150 ઘર ઠાકોર સમાજના પાડી દેવામાં આવ્યા હતા. આ વાત લઈને મહિલાઓ ખૂબ જ ગુસ્સે થઈ. મને વિડીયો જોઈને તમે જાણો જ છો કે વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થાય છે અને એમાં વાત કરવામાં આવે તો નાની નાની છોકરીઓના અંદર બી રોષ અને ગુસ્સો કોના ઉપર કરે છે એ તમે જાણો જ છો. હા દોસ્તો, પહેલાં તો પક્ષ પલટું નેતા અને રંગ બદલું નેતાઓને સમાજ ગાળો કાઢે જ ને પછી તે નેતાઓને ગાળો સાંભળવી જ પડે. પહેલાં તો આ ભાઈ શું વિડીયોમાં કહેવા માંગે છે એ તમે જોઈ લો, પછી આગળ વાત કરીએ. હા દોસ્તો, જો તમે મારી ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જણાવજો. પાટીદારનો દીકરો તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો હોય તો તમને લાજ શરમ હોય તો આવજો, તો આના સુભાષ બીજે આવજો. કિશનનગર રામજીભાઈ ની ચાલીએ આ ઠાકોર સમાજ તમને યાદ કરી રહ્યો છે. તમે ક્ષત્રિયના દીકરા હોય ને તો આ બેનની વારે સમજો. હા દોસ્તો, આનું એક જ મોટું કારણ છે કે આજે નાની નાની છોકરીઓ પણ ગુસ્સે થઈને બોલે છે. એનું એક જ કારણ છે, અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીની ટીપા ટિપ્પણી કરતા હતા ત્યારે જનતા પાર્ટીનો હવે કેસ નાખીને ગળામાં ફરે છે. એનું કારણ આપણે જણાવીશ. પહેલાં આપણે આ વિડીયો જોઈ લો કે અલ્પેશ ઠાકોર શું કહેવા માંગે છે એ તમને હું બતાવીશ. પહેલાં આ વિડીયો જોઈ લો, પછી આગળ વાત કરીએ. કે અમદાવાદમાં જે લોકોના મકાન પાડ્યા છે એના માટે 78 લોકો છે, પણ 151 લોકો છે એમના માટે બધા માટે ડાઉન પેમેન્ટ 10 લાખ કીધા છે, પણ 15 લાખ ભરવા પડે તો હું ભરી દઈશ. એમને સમજાવજો કે મકાન લઈ લો, એમને સમજાવજો કે મકાન લઈ લો. પણ દોસ્તો, મકાન લેવા તૈયાર ના થાય તો માફ કરીને અલ્પેશ ઠાકોરનો ગાળો ના દેતા. હું કોઈનો ભગવાન નથી, પણ એટલો તો પ્રયત્ન કરી શકું કે એમને છત મળે. એના માટે મારા ઘરમાંથી મને ભગવતીએ જે આપ્યું છે, મને જે સુખ આપ્યું છે એમાંથી. હા દોસ્તો, મારે તો કહેવાનું આટલું જ થાય છે કે અલ્પેશ ઠાકોર જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નહોતા ત્યારે હવે જો જનતા પાર્ટીમાં આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીના વખાણ કરે છે. અને આ મહિલાઓને, આ દીકરીઓને અલ્પેશ ઠાકોરને શું કહેવું છે એ તમને હું જણાવીશ. અને હા દોસ્તો, મારે બીજું ખાસ કહેવું છે કે સુમતી ઈરાનીએ કહ્યું હતું પહેલાં, ભારતીય જનતા પાર્ટી મહિલાઓ ફક્ત એવી કેમ છે કે વિપક્ષી પક્ષવાળા પણ બંગડીઓ પહેરવાનું કહે છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવું કામ કેમ કરે છે એ પણ હું તમને જણાવીશ. અન્ય સમાજની કે અન્ય પાર્ટીની મહિલાઓ તેમને બંગડીની ઓફર કરે છે. એક સમય સુમતી ઈરાનીએ તેને મનમોહન સિંહને કીધું હતું કે બંગડીઓ પહેરવાની ઓફર કરી હતી. હવે દોસ્તો, આવી રીતે ખોટી અને ગંદી રાજનીતિ મત કરો. ગરીબો ઉપર તમે અત્યાચાર મત કરો. ઠાકોર સમાજની સાથે રહો. તેમના 150 ઘર પાડવામાં આવ્યા છે. એમના ઉપર કેટલું દુઃખ અને કેટલી આઘાત લાગી હશે એ તમે જાણો જ છો દોસ્તો. હા, નેતાઓને તો શું હોય, બસ ભાષણ કરીને ઇન્ટરવ્યૂ દઈને જતા રહે. બસ જેના ઘર તૂટ્યા તેને જ ખબર પડે છે કે કેવું લાગે. હા દોસ્તો, કેશવનગરમાં 150 ઘર જેટલા ઠાકોર સમાજના તૂટ્યા છે. હા દોસ્તો, મારું એટલું જ કહેવાનું છે કે નેતાઓને કે આ ગંદી રાજનીતિ બંધ કરો અને તેમની સાથે રહો અને તેમના કામ કરો જઈને. બસ મારે તો આટલું જ કહેવું છે કે તેમના કામ કરો. બસ એમના ઉપર કેટલું દુઃખ અને આઘાત લાગ્યો હોય. હા, અને ખોટી ટિપ્પણીઓ મત કરો. બસ દોસ્તો, મારો વિડીયોને આટલો જે અંત સમય પૂરો થયો છે. બસ મારી વાણીને અહીંયા જ પૂર્ણ કરું છું. હા દોસ્તો, જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જણાવજો. હા દોસ્તો, મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જો દોસ્તો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં તમારી શું રાય છે એ મને જણાવજો. હા દોસ્તો, કેમ કે હું ક્યારે પણ નવો વિડીયો નાખું તમારા સુધી જલ્દી પહોંચે. દોસ્તો પ્લીઝ, મારે તમારી સપોર્ટની જરૂર છે, એટલે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ એક નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.